આ જગ જાહેર થશે તો રાત્રે પોલીસનો બળ ઉપયોગ કરાવડાવી અને એ સભાનું મતલબ કે જે ભગવાન શ્રી રામનું નામ લેતા હતા ત્યાંથી એમને ઢહડીને ગાડીમાં લઈ ગયા। 2 દિવસ પછી હળદળમાં સભા માટે પરવાનગી માંગી તો પરવાનગી ન આપી અને પછી જે કામ કર્યું પોલીસે અને જે ભાજપે કરાવડાવ્યું એ ગુજરાતની જનતાએ જોયું। પછી જ્યારે સુદામડા ખાતે એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયતનું આયોજન થાય છે અને 50,000 થી વધારે ખેડૂતો ભેગા થયા ને તો આ ભાજપના પેટમાં તેલ રેડાયું। એને ખબર પડી, જેમ હમણાં એક વડીલે આપણને કીધું કે 27 તો હજી બહુ દૂર છે, એની પહેલા જ કામ કાઢી નાખવું છે, એટલે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જ ફેરવી નાખવાનું છે, એને ખબર પડી ગઈ છે। એટલે છેલ્લા 2 દિવસથી ગુજરાતના દરેક મીડિયામાં ને દરેક જેટલી પણ સરકારી તંત્ર છે ત્યાં એક જ વાત ચલાવે છે કે ખેડૂતોના રાહત માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું। પણ એમને એ ખબર નથી કે ખેડૂત સમજુ છે કે વીઘા વેચી લે છે, એને ખબર પડે કે વીઘે 3520 રૂપિયા આવે, આમાં અમારા પશુનો ભૂકો ન થાય। તારા 3510,000 કરોડની વાતો કરો છો ને એ હવે ખેડૂત સમજણમાં થઈ ગયા છે। પ્રશ્ન એ છે કે એકતાનો મૂળ મુદ્દો જે છે એ એકતાનો છે। કોઈ પણ નેતા અહીંયા સ્ટેજ ઉપર જેટલા પણ નેતાઓ બેઠા છે, આ નેતાઓ એ કોઈ કોમના નેતા નથી, આ નેતા કામના નેતા છે। અને જેથી ગુજરાતની જનતા, જેથી ગુજરાતની ભારતની જનતા ઓળખતી થઈ જશે કે આ નેતા કોઈ કોમના નહીં પણ કામના છે, સાહેબ સત્તા પરિવર્તન થશે અને જે સપનું આપણે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટેનું જોયું છે એ આપણી હયાતીમાં આપણે જોઈને જશું। ખાલી બસ નાનકડો એક શબ્દ ફેરફાર કરવાનો છે કે નેતા કોમનો નહીં, નેતા કામનો હોય। હેમંતભાઈ 16 કિલોમીટર હાલતા હોય ને 32 કરોડના રોડ મંજૂર થતા હોય તો બીજા ભાજપના 162 ધારાસભ્ય છે એના વિસ્તારમાં રોડ ખરાબ નથી ભાઈ? અરે હાલવાનું તો દૂરની વાત છે, એક મોઢામાંથી શબ્દ બોલવા તૈયાર નથી। અને બીજું કે આપણે વારે ઘડીએ વાત કરીએ છીએ કે ખેડૂત બરબાદ થઈ ગયા, ખેડૂત જીવા જેવા નથી રહ્યા, ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે, પણ એને સિસ્ટમ એવી ડેવલપ કરી છે। હું ખેડૂતનો દીકરો છું, મારા બાપાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો, આજે ભણ્યા તો મારા ઘરમાંથી ગરીબી દૂર થઈ। હવે બધા ભણવા માટે મને મારા બાપાએ આજથી 22 વર્ષ પહેલા ગાંધીનગર મોકલેલા, બધા નથી મોકલી શકતા। મારા દાદાના સમયમાં અમારા ગામમાં દીકરીઓ 7 ધોરણ નહોતી ભણી શકતી કેમ કે સ્કૂલ જ નહોતી, મારા બાપાના સમયમાં નહોતું, અને આજે મારી બેને 7 જ ધોરણ ભણી શકી છે કેમ કે આજે મારા ગામમાં 8મું નથી। આ ગુજરાતમાં બધી જગ્યાએ આ હાલત છે। આઝાદીના 78 વર્ષ પછી ખેડૂતનો દીકરો દીકરી ભણીને સક્ષમ થાય, એના ઘરમાંથી ગરીબી દૂર થાય, એના માટે શાળાનો રસ્તો બંધ કરી દીધો। સરકારી શાળાઓ 5,000